નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. વડોદરામાં જાહેરાત માટે ઠેર ઠેર બેનરો લગાવવામાં આવે છે, ત્યારે શહેરમાં લાગતા બેનરો દૂર કરવાના ભાગરૂપે મહાનગરપાલિકાએ જાહેરાત માટે સ્પેશિયલ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત 10 કરોડના ખર્ચે એલઈડી સ્ક્રીન લગાવવાનું આયોજન કર્યું છે. ત્યારે શહેરમાં વિવિધ સ્થળો ઉપર એલઈડી સ્ક્રીન લગાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. આજે શાહજીબાગની બહાર એલઈડી સ્ક્રીન લગાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ એલઈડી સ્ક્રીનના ખાતમુહૂર્ત કર્યા બાદ હવે અન્ય વિસ્તારોમાં લગાવવામાં આવશે, જેને લઈને શહેરમાંથી બેનરો લગાવવાની સમસ્યામાંથી મુક્ત થવાશે. વડોદરા શહેરના શાહજીબાગ ખાતે ગેટ નંબર 3 પાસે 3D એલઈડી સ્ક્રીન લગાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે 3D એલઈડી સ્ક્રીન છે એમાં રિયલ વર્ઝન હોય, રિયલ ઇફેક્ટ હોય, એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે. અને સમગ્ર શહેરમાં લગભગ 40 થી 42 જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના એલઈડી સ્ક્રીન લગાવવામાં આવનાર છે. વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે લગભગ 40 જેટલા એલઈડી ટીવી કે જે 10 બાય 10 ફૂટ અને 20 બાય 20 ફૂટના હશે. આમાંથી 35 જગ્યાએ 2 ડાયમેન્શનલ એલઈડી ટીવી લાગશે, P4 ટાઈપના, અને 5 જગ્યા માટે 3D એલઈડી ટીવી લાગશે. વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો જન આંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 વર્ષની વોરંટી સાથે આ એલઈડી ટીવી લગાડવામાં આવશે, જે વોટરપ્રૂફ હશે. વરસાદમાં પણ વાવાઝોડા, લગભગ 140 કિલોમીટરનું વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.